वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलय सदा भवतु मे हो राम मामुत्तर। ऐं लुक् ऐ ओं ऐ औच हयवरट लण यमं गणनं जभं घड़धस तब घड़धस ख फ छ ठ थ चट जब गड़धस ख छ ठ थ चटतौ कपै स स सर हल इति माहेश्वराणि सूत्राणि। वेरी गुड। क्या शब्द मोड़े कर्या छे? પેલા પ્રત્યય મોડે કરવાના કહ્યા હતા ને? હા, પ્રત્યય બોલ્યા. સુપ્રતિંગ પ્રત્યય બોલાવરે. અચ્છા, હા. સુપ્રત્યય કોણ બોલશે? હું બોલું સ્વામી? હાજી બોલો. સુપ્રત્યય કર્યા છે ને? હાજી બોલો. સુમ ઔ જસ અમ ઔ શસ તાભ્યામ ભીસ જ્ઞેભ્યામ ભ્યસ જ્ઞિસ્ભ્યામ ભ્યસ જ્ઞસીભ્યામ ભ્યસ જ્ઞસી આસ ઓસ આમ ગ્રીમ ઓસ સુપ. એમાં છે ને ઘસ કે ગી એમાં એક જ છે, જ્ઞી કેવું નથી. અચ્છા, એટલે તમે બોલે એમ ઘસ, હા, એવું જ ગી છે, એવો જ ઘસી છે. ઓકે ઓકે, હા. ગે ગસ અને ગ્ની જ્ઞી નહીં, ગી ની છે. એટલે નાકમાંથી અવાજ આવવો જોઈએ. ક ખ ગ ઘ અને પછી એ જ જગ્યાએથી નાકમાંથી અવાજ આવે એવો ન. ઓકે, ગી ગ. જ્ઞસી ગ્ની જ્ઞસી નહીં, જ્ઞસી. જ્ઞસી. ઓકે, થોડી પ્રેક્ટિસ કરજો. જ્ઞ નથી ત્યાં. જ્ઞ તો જકાર અને યકાર થઈ જાય. એમાંથી બંનેમાંથી એક નથી, તો માત્ર ક ગ ગ જ્ઞ છે. જ્ઞ નહીં, ગ. ગસી ગ. ઓકે, બીજા કોઈ બોલો. હા જીગરભાઈ, સાંભળજો બરોબર આરતીબેન. હા. સુ ઔજસ અમ ઔક્ષસ તાભ્યામ ભિસ ગેભ્યામ ભ્યસ ગસીભ્યામ ભ્યસ ગસ ઔસ આમ અને ઘી ઓસ સુપ. ઓકે, આમાં પણ તમારે પણ જીગરભાઈ હજુ વધારે નેઝલાઇટ, બરાબર, વધારે હજુ અનુનાસિક થવાની જરૂર છે. ગસ નહીં પણ ngસ. ઓકે ઓકે. ગસ ઓકે. ગસ ના, એટલે નાકના પેલું ઊંચું થાય છે, નાકનું આમ થઈ જાય એવું બોલીએ તો. એની જોડે સ ભેગો કરીએ ને ત્યારે માં તકલીફ પડે છે, પણ હું પ્રેક્ટિસ કરીશ. વાંધો નહીં. ngસ.
Yes. ઓકે. પ્રેક્ટિસ કરજો, આવી જશે. બરોબર? હા. પ્રયત્ન કરું સ્વામીજી હું ફરીથી. હા જી બોલો. સુ ઔજસ અસ ઔટ નહીં, શસ ઔષસ. સુ ઔજસ ઔટશસ ટાભ્યામ્ભિસ ગેભ્યામ્ભ્યસ ગસ્સીભ્યામ્ભ્યસ ngasi, ngasi. ngasiભ્યામ્ભ્યસ ગસ ગસ ઓસ ગસ ઓસ આમ ગી ઓસ સુપ. બરોબર, સરસ. એટલે તમે જે ગી બોલ્યા ને એ પરફેક્ટ બોલ્યા. ગી એટલે શું છે, ગ આપણે આમ મોઢાનો ઓછો ઉપયોગ છે અને નાકનો વધારે ઉપયોગ છે. તૃતીયમાં ટા આવશે ને? શેમાં? ટાભ્યામ્ભ્યસ તૃતીય. હા, ટાભ્યામ્ભ્યસ. ટાભ્યામ્ભ્યસ. ઓકે, બરોબર. શરૂ કરીએ. હાજી, બીજા કોઈને કઈ પૂછવું છે? બરોબર. હવે ગયા વખતે આપણે જે સૂત્રો જોયા હતા એમાં જે નવા સૂત્રો, તોરલી. તો તોરલી 8 4 60 નંબરનું સૂત્ર છે. એમાં શું કહ્યું છે? તોહો લી. તોહો જે છે એ 6ઠ્ઠી વિભક્તિમાં છે અને લી છે 7મી વિભક્તિમાં છે. પ્રાતિપદિક શું થાય? તો તોહો નું પ્રાતિપદિક શું થાય? તું થાય. અને તું એટલે શું? ત વર્ગ. અને લી નું પ્રાતિપદિક શું થાય? તો કે લકાર. સપ્તમી વિભક્તિમાં છે તો તકાર જે ત વર્ગ છે એનો લકાર પછી હોય. આદેશ શું છે? સ્થાની. તો ત વર્ગ છે તો આદેશ છે પરસવર્ણ. તો પરમાં કયો વર્ણ છે? ત વર્ગ પછી લ છે. તો લ એનો સવર્ણ કયા છે? તો કે લકાર પોતે અને અનુનાસિક લકાર. એના સવર્ણ ટોટલ 2 છે. સવર્ણ એનો બીજો એક છે. એટલે પોતે લકાર અને બીજો જે છે એ લ. એટલે ત થ દ ધ હોય તો તથ દ ધ એનો લકાર કરવાનો. અને જો ન હોય તો ત્યાં ન અનુનાસિક છે એટલે લ પણ અનુનાસિક કરવાનો. ક્લિયર? એટલે ત થ દ ધ હોય તો લકાર કરવાનો અને જો ન હોય તો ન અનુનાસિક છે તો લકાર પણ અનુનાસિક ત્યાં આવે. ઓકે, હવે આગળનું સૂત્ર છે એમાં શું કહ્યું છે? જયોહો અન્યતરસ્યામ. તો જયઃ આપણે પહેલા તો પદચ્છેદ કરીએ તો શું થાય? જયઃ 5મી વિભક્તિ છે. તો જય એટલે શું એ આપણે મનમાં આવવું જોઈએ. તો જય શું થાય છે? જય એટલે કયા આવે? 4 3 2 1. 4 3 2 1. બરાબર. ચોથો વર્ગ, ત્રીજો વર્ગ, બીજો વર્ગ ને પહેલો વર્ગ, એને જય કહેવાય. જય પછી ષષ્ઠી વિભક્તિ છે. તો જય પછી શું છે? અહીંયા ષષ્ઠી વિભક્તિમાં હ એટલે હકાર છે. અને અન્યતરસ્યામ છે એ તો શું છે? ત્યાં વિકલ્પ દર્શાવે છે. એટલે સૂત્રમાં એવું કઈ ખાસ એનું કામ નથી. વિકલ્પ માટે જ એટલું છે ખાલી. ફરી પાછું શું છે એમાં? પરસવર્ણ અને પૂર્વસ્ય. અપૂર્વ શબ્દ પણ છે અને પરસવર્ણ પણ છે. તો અહીંયા શું લેવાનું? પૂર્વ સવર્ણ. બરાબર. આ કેવી રીતે ખબર પડે કે આપણે પૂર્વ સવર્ણ લેવાનું કે પરસવર્ણ? તો આપણે વૃત્તિમાં જોવાનું. આપણને ના ખ્યાલ આવે પણ આગળના જે કઈ વ્યાકરણ શાસ્ત્રીઓ જે કહેલું છે એ પ્રમાણે આપણે લેવાનું કે અહીંયા પૂર્વ સવર્ણ જે છે એની અહીંયા ઉપયોગિતા છે. હવે સ્થાની કયો છે? તો કે હકાર છે. અને પૂર્વ સવર્ણ કયો છે? તો હકારની પૂર્વે શું છે? જય છે. તો જયનો સવર્ણ જે છે એ હકારના સ્થાને આવે. એટલે ચોથો, ત્રીજો, બીજો, પહેલો એના પછી હકાર હોય તો પૂર્વ સવર્ણ એટલે હકારનો સૌથી નજીકનો સવર્ણ લેવાનો. તો સૌથી નજીકનો સવર્ણ કયો આવે છે? તો ચોથો વર્ગ જે છે એ સૌથી નજીકનો સવર્ણ છે. એટલે હકારના સ્થાને ચોથો વર્ગ અહીંયા થઈ જાય.
ઓકે, એટલે અહીંયા શું છે દર્શક સંવાર નાદ ઘોષ મહાપ્રાણ હકારસ્ય તાદૃશ એવ પૂર્વ સવર્ણ વર્ગ ચતુર્થ વર્ણ. ઓકે, એટલે આ પ્રમાણે ને એ છે. ઓકે, અહીંયા મેં ઉદાહરણ એક લખ્યું છે, એમાં વાચ હરિહી. તો પ્રાતિપદિક શું છે એનું? વાચ હરિહી વાક ઘરી. આ છે વાચ હરિ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. હવે વાચ અને હરિ બે શબ્દ છે. પ્રાતિપદિક શું થાય? વાચ નું વાચ થાય અને હરિહી શબ્દ છે તો ચકાર પછી હકાર આવ્યો. હવે ચકાર વાચ જે છે એ પદાંત છે ચકાર. તો સૌથી પહેલું સૂત્ર કયું લાગુ પડે? ચોહો કુહુ. એટલે ચકારનો કકાર થયો અને કકારનો પછી ગકાર થયો. જલામ જશવંતે. બરાબર, જલામ જશવંતે. વાચ અને હરિ બે શબ્દ જુદા છે. તો વાચ એ શું છે? પદાંત છે. અને પદાંત છે એટલે પદાંતના જે કઈ સંધિના સૂત્રો છે એ લાગુ પડે. એટલે વાચનું વાક થયું, વાકનું પછી વાગ થયું અને ગકાર જે છે પછી હકાર આવ્યું. તો એ શું છે? જય અંતર્ગત આવે છે. તો જય અંતર્ગત જે ગકાર છે એના પછી હકાર આવ્યો. તો હકાર જે છે સ્થાની છે. તો હકારનો શું આદેશ થશે? તો કે ચોથો વર્ગ. તો ચોથો વર્ગ કયો આવે? ગ વર્ગનો. ગ નો ચોથો શું આવે? ઘકાર આવે. કકાર. એટલે ઘકાર હકારનો શું થશે? ઘકાર આદેશ થશે અને વાક ઘરી એવું અહીંયા રૂપ થશે. ઓકે, એટલે આ પ્રમાણે આ એનું ઉદાહરણ છે. એટલે આ જનરલી આવું જ ઉદાહરણ આપતા હોય છે. ક્યારેક ક્યારેક આપણને જોવા મળે આ સંધિ. ઓકે, સસ છોટી આપણે જોયું. તો અહીંયા સ્થાની શું છે? શકાર છે. આદેશ શું છે? છકાર છે. શકાર પછી શું હોય? તો કે અટી. અને અટી એટલે શું? સ્વર અને અર્ધસ્વર. બરાબર, સ્વર અને અર્ધસ્વર છે. એ અર્ધસ્વર અંતર્ગત લકાર નથી. તો અહીંયા શકારનો છકાર થાય છે. અનુવૃત્તિ શું આવી છે? પરસવર્ણ જય અન્યતરસ્ય. અહીંયા પરસવર્ણનું કઈ જરૂર નથી, કારણ કે અહીંયા આદેશ છકાર આપી જ દીધેલો છે. બરાબર ને? અહીંયા ભલે અનુવૃત્તિ તરીકે આવે છે પણ આદેશ શું છે? છકાર છે. ઓકે, જય તો જય ની પાંચમી વિભક્તિ છે. અન્યતરસ્યમ એટલે વિકલ્પ છે. હવે જય પછી એટલે જય પછી શકાર હોય અને એના પછી અટ હોય તો એ જે શકાર છે એનો છકાર આદેશ થાય. બરાબર, ખ્યાલ આવે? સૂત્રમાં જોઈને જ બધા શબ્દો તમે છે શ્રીમદ શંકર આપણે કર્યું હતું ને, શ્રીમદ શંકરાચાર્ય એ જોઈએ જ છે. તમે એટલે આ જે છે અહીંયા શું કહ્યું છે? જય ઉત્તર એટલે જય પછી શકાર આવવો જોઈએ અને શકાર પછી અટ હોવો જોઈએ. તો એવો શકાર જે છે એનો છકાર આદેશ થાય છે. એટલે શું છે? જય પ્રત્યાહાર પછી શકારને સ્થાને અટ પૂર્વે વિકલ્પથી છકાર આદેશ થાય છે. ક્લિયર છે બધાને? ઓકે, તો અહીંયા ઉદાહરણ છે શ્રીમદ શંકરાચાર્ય. અહીંયા શું થયું છે? તો શ્રીમત તો તકાર જે છે શું છે? જય અંતર્ગત છે. તકાર હોય તો શ્રીમત એ જુદો શબ્દ છે. હવે તકારનો જલમ જશવંતથી શું થાય? દકાર થઈ જાય. બરાબર ને? દકાર થઈ જાય પણ છે તો જય જ. બરાબર, આપણે પ્રોસેસ કરીએ ત્યારે શું થાય? બધા સૂત્રો લગાવવાનું હોય. ઓકે, અહીંયા શું કર્યું છે? ઓકે, એટલે દકાર થઈ જાય. બરોબર, દકાર કરીએ પણ પછી જે સૂત્ર એ કરવાનું છે તો દકાર પછી શકાર આવે છે. તો દકાર પછી શકાર આવે છે તો એ જય પછી આવે છે શકાર. તે શકારનો શું કરવાનું છે? છકાર કરવાનો છે. હવે દકાર અને છકાર છે તો છકાર જે છે એ સ્તોનો ચુનાશ ચુહુ થી શું થશે? એનો ચકાર થઈ જાય છે. ઓકે, હવે આમાં જે છે જલામ જશવંત ના આવે ને પેલા તો તકારનો ચકાર થાય. હા
હા સલામ બરાબર છે. એટલે આમાં જોવું પડશે કે અહીંયા વાવસાને સૂત્ર પણ કદાચ લગાવ્યું હશે અને પછી શ્રીમત કર્યું. હા બરાબર તો બરાબર. બરાબર, શ્રીમત જે છે વાવસાને સૂત્ર લાગે અને પછી એટલે દકારનો તકાર પાછો થયો અને પછી શંકરાચાર્ય જે છે એનું એ પ્રમાણે થયેલું છે. ઓકે, એટલે સ્તોહો શુનાશુથી તકારનો પછી ચકાર થઈ જાય છે અને શ્રીમત શંકરાચાર્ય. એટલે આવું જે રૂપ જે છે એ પ્રસિદ્ધ છે. બરાબર, કયા કયા સૂત્રો લાગ્યા? તો સ્તોહો ચુનાશુહુ લાગ્યું અને આ જે છે સસછોટી એ સૂત્ર લાગેલું છે ને આને આધારે આપણે આ પ્રમાણે થાય છે. એટલે જનરલી તમે પણ જ્યારે પણ છકાર જોશો એની પહેલા ચકાર હશે, છકારની પૂર્વે ચકાર તમને જોવા મળશે. બરોબર, આગળનું છે આખું જે છે એમાં આપણે જોયું હતું કે નકારનો નકાર કરવાનો. આ સૂત્રો આપણે જોયેલા છે ને કે નથી જોયા? રસાભ્ય આ નકારનો નકાર જોયો છે ને. જોયા છે માં જોયા છે ના જોયા છે. એટલે 8 4 1 જે છે એમાં શું છે? નકારનો નકાર કરવાનો. ક્યારે કરવાનો? કે રેફ સકાર અને પછી નકાર આવે તો એ નકારનો નકાર કરવાનો. હવે રેફ અને શકાર જે છે એમાં ઋકાર જે છે એક્સ્ટ્રા વધારે. રેફ શકાર અને ઋકાર પછી જો નકાર આવતો હોય સમાન પદે છે અહીંયા. તો સમાન પદે એટલે પદ પૂરું થયા પછી નહીં પણ પદ બનાવતી વખત. બરાબર, આ પ્રોસેસમાં જ્યારે હોય ત્યારે હજુ પદ તૈયાર થયું નથી એટલે ધાતુ લીધી, પ્રત્યય લગાવ્યો અને બધા નિયમો લગાવ્યા. એના પછી સંધિના રૂલ આવે. સંધિના રૂલ છેલ્લે આવે ત્યારે જો રેફ ઋકાર કે પછી શકાર પછી નકાર હોય તો એ નકારનો શું કરવાનો? નકાર કરવાનો. આગળ બીજો નિયમ જે છે શું દર્શાવે છે? અટકુપવાંગ. જો નિમિત્ત શું છે? નકારનો નકાર કરવાનું નિમિત્ત છે એમાં રેફ ઋકાર શકાર હોવું જોઈએ. બરાબર, હવે રેફ ઋકાર અને શકાર પછી આમાંથી કોઈ પણ અને ગમે તેટલા વર્ણો આવે અને પછી નકાર હોય તો પણ એ નકારનો નકાર થઈ જાય છે. હવે કયા કયા વર્ણો છે જે નિમિત્ત છે? રેફ નિમિત્ત શું છે? રેફ ઋકાર અને શકાર અને એના પછી નકાર. પણ એની વચ્ચે જે કોઈ આવે, કયા આવે? તો કે અટ. અટ એટલે શું છે? સ્વર, અર્ધસ્વર, લકાર સિવાયનો. પછી ક વર્ગ, પ વર્ગ, આ ઉપસર્ગ અંતર્ગત આંગ આવે છે આ અને નકાર. નુમ એટલે નુમ આગમ છે અને એમાં નકાર છે. એટલે આ જ્યારે વ્યવધાન રૂપે હોય, વ્યવધાન રૂપે હોય તો પણ નકારનો નકાર થાય છે. ક્લિયર? એટલે રેફ શકાર પછી નકાર, રેફ શકાર પછી નકારની વચ્ચે અટ કુપુ આંગનું આવે તો પણ નકારનો નકાર કરવાનો. ઓકે, સ્વામીની જેમ સૂત્ર નંબર લખવાનું રહી ગયું છે 8 4 2. ઓકે, બરોબર, સારું થયું. ચલો 8 4 2. 4 2. ઓકે, એટલે અહીંયા શું થશે? આ પ્રમાણે આનું ચેન્જ થશે. તો રામેણ, રામાયણ. આપણે જોઈએ કૃષ્ણ, તો કૃષ્ણમાં શું થાય છે? કકાર છે પછી શું છે? કકાર પછી શું આવે? કોણ બોલશે? કૃષ્ણ ઋકાર. ઋકાર આવશે. બરાબર, પછી શકાર. શકાર પછી પછી નકાર અને પછી અકાર. બરાબર, તો ર જે છે એના પછી શકાર અને પછી નકાર આવે છે. તો ઋ અને શકાર બંને નિમિત્ત છે, બંને નિમિત્ત થાય ને.
તો જે નની પહેલોનો નિમિત્ત છે આપણે જોવાનું. એટલે શકાર છે તો શકાર પછી નકાર આવે છે, તે નકારનું શું થઈ જાય? ણકાર. નકાર. ઓકે. તો રામાણામ આપણે જોઈએ તો શું થાય? રામાણામમાં રેફ, સરોજબેન બોલો, રેફ પછી આ પછી મકાર, મ નહીં મકાર, મકાર, આકાર, આકાર, પછી હણકાર, નકાર, હણકાર પછી નકાર પછી મકાર. ના ના નકાર નકાર પછી પછી શું આકાર આવે? આવશે ને, રામાયણ. હણામ, આકાર પછી મકાર. આ પછી શું થશે? આકાર પછી મકાર. મકાર. તો રામાયણમ શબ્દ થયેલો છે, નકાર કેવી રીતે થયો એ આપણે જોઈએ છે, બરાબર ને? એટલે નકારનો નકાર થયો છે. તો એ નકારનો નકાર કેવી રીતે થયો છે? તો એની આગળ શું હોવું જોઈએ? રેફ, રુકાર કે શકાર હોવું જોઈએ. તો અહીંયા શું છે એની આગળ? રકાર છે. રેફ છે ને, અહીંયા છે. હવે રેફ પછી શું છે? આ છે. તો આ જે છે આ લિસ્ટમાં આવે છે. આ હા, અટમાં આવી જાય ને, અટમાં આવી જાય છે. પછી મકાર છે, એ કયા લિસ્ટમાં આવે? એ પણ આ શેમાં આવે? આંગમાં આવી જાય. હે ના, પ વર્ગમાં આવે છે ને. વર્ગમાં આવશે ને, પૂમાં. હે સરસબેન, આખો વર્ગ આવી જાય ને. કયો? પ વર્ગ. એટલે પ વર્ગ અંતર્ગત મકાર આવે, બરોબર? પછી આ આવ્યો, ફરી પાછું અટ છે. એટલે ગમે તેટલા અહીંયા વચ્ચે વ્યવધાન હોય તો પણ રેફ પછી નકાર આવે છે, માટે નકારનો શું થાય? નકાર. નકાર થઈ જાય, નકાર. બરોબર? એટલે ક્લિયર છે? એટલે નકારનો નકાર ક્યારે કરવાનો આ નિયમ છે. ક્લિયર બધાને? એટલે પછી કોઈક જગ્યાએ આવે છે, કોઈ જગ્યાએ નથી આવતું, તો કેવી રીતે ખબર પડે? તો આ નિયમ છે. આ દશરથેના પણ બતાવી દો ને, એટલે ખ્યાલ આવે. દશરથેના, તો દશરથેમાં શું આવે છે? તો પહેલા શું આવે? રેફ, અકાર, દકાર પછી શું આવે? અકાર આવે, પછી શકાર આવે, પછી અકાર આવે, બરોબર? દશરથેન શબ્દ છે. દશરથેન શબ્દ છે, તેમાં શું છે? રેફ છે અહીંયા, નકાર તો અહીંયા છે, પછી રેફ તો છે. હવે અ જે છે અટમાં આવે, પણ થકાર છે આવે કસાઈમાં? થકાર કસાઈમાં ના આવે. એટલે રેફ પછી એવા કોઈ આ જે થકાર ને જે છે, એટલે અહીંયા નકારનો નકાર થશે નહીં. આ લિસ્ટ આપ્યું છે એમાંથી કોઈક હોવો જોઈએ વ્યવધાન તરીકે, તો જ થાય. ઓકે, ક્લિયર છે બધાને? બરોબર. આની પ્રેક્ટિસ તમારે કરવાની, બરોબર? અને જ્યારે પણ નકારનો નકાર થતો હોય તો કેમ થાય છે, તો અહીંયા જોવાનું કે કયા કયા વર્ણો છે. ઓકે. પછી પદાંત છે, એમાં કે છે કે નકારનો નકાર થતો નથી. તો કે પદાંત નકાર હોય તેનો નકાર થતો નથી. તો પદાંત નકાર શું છે? રામાન, રામાન જે છે, રામાન નાસ્તિ પરાયણમ. શું રામાન જે છે ને પદાંત, ક્યાં આવે છે રામાન? આપણે શ્લોક બોલીએ સવારે, શ્લોક બોલીએ છે ત્યાં તો આવે જ છે, પણ રામાન ક્યાં આવે છે? વિભક્તિ એક વચન, અરે બહુવચન. દ્વિતીય વિભક્તિ બહુવચન રામાન છે, એ પદાંત નકાર છે, ત્યાં થાય નહીં. અહીંયા રેફ છે, રેફ પછી આકાર છે, તો અટમાં આવે કે નહીં? અટમાં આવી જાય. મકાર છે, એ પ વર્ગમાં આવી જાય. આકાર જે છે એ ફરી પાછું અટમાં આવે, પણ આ નકાર જે છે એનો નકાર થશે નહીં. કેમ? કારણ કે છેલ્લે છે, પદના અંતે છે. ક્લિયર? બીજા કોઈક નિયમ હોય અને નકારનો નકાર ના થતો હોય તો અહીંયા આ સેક્શનમાં આવીને જોવાનું.
આ સેક્શન ક્યાંથી ક્યાં જાય છે? જુઓ 841 ખોલો. આઠ ચાર એક છે એ ક્યાં સુધી જાય છે? 1 4 1 8 4 39. બરોબર. એટલે 39 માં સૂત્ર સુધી બધી જે વાતો કરી છે એ નકારનો નકાર કરવાનો અથવા નહીં કરવાનો. બરાબર, એ વાતો અહીંયા કરેલી છે. એટલે જ્યારે પણ કન્ફ્યુઝન હોય કે નકારનો નકાર કેમ થયો છે અથવા તો આ નકાર તો આગળ અટકુપવાંગ નથી, ત્યાં બીજું કંઈક છે અને તોય નકાર કર્યો છે, તો કેમ કર્યો છે? આ સેક્શનમાં આવીને જોવાનું. આટલી આપણને અષ્ટાધ્યાયીમાં ખબર પડવી જોઈએ. કિર્ણત્વમનું સેક્શન છે ક્યાં છે? એ અહીંયા છે. 841 થી શરૂ કરીને 39 સુધીમાં આ બધા નિયમો આપેલા છે. ઓકે, 39માં સુધી એ છે. 45મું સૂત્ર કયું છે? સ્તોહોશ્ચુના. આપણે જોયું એ સૂત્ર. હા. એના પછી સ્ટુનાસ્ટુહુ એ સૂત્ર જોયું. સ્ટુનાસ્ટુહુ. ન પદાંત તેનો જે એ છે અપવાદ એ જોયું 44 સુધી. બરોબર. એના પછી અરોનું નાસિક અનુનાસિકો એ પણ જોયું. એના પછી અચોરહાભ્યામ દ્વે એ પણ જોયું. અનચિત એ પણ જોયું. એના પછી જે છે સીધું હવે પછી 5 સૂત્ર છોડી જલામ જશ જશી એ જોયું ને. પછી અભ્યાસે ચર્ચ ખરીચ વાવસાને એ જોયું. પછી 58મું સૂત્ર જોયું. પછી 59મું સૂત્ર જોયું. 60મું જોયું. 61મું સૂત્ર પછી આવશે. બરાબર. 62મું સૂત્ર જોયું. 62મું સૂત્ર જયો હો અન્ય તરસ્યામ હમણાં જોયું ને. પછી જોયું, છોટી એ જોયું. એ બીજું. હા. બરાબર. બસ પછી જરો જરી સવર્ણે છે એ પછી આવશે. જે 61 અને 65મું જ્યારે જરૂર પડશે ત્યારે આવશે. એટલે આખું સેક્શન જે છે આપણે જોઈ લીધું 8-4 વાળું. બરાબર. જરૂરી છે બધા સૂત્રો આપણે જોઈ લીધા. ઓકે. હવે જે 8-2, હવે 8-2 માં જાઓ. 8-2 માં કયા સૂત્ર જોયેલા છે આપણે? ચોહ કુહુ ઓઢહ. બરોબર. એટલે 30 થી શરૂ કરીને પછી દાદે ધાતુ ધ વાદ્રુમુ દાદેર ધાતો ઘ. ઓકે. આપણે સંધિ છૂટી પાડી અને બોલતા શીખવાનું. આદેર ધાતો હો ઘ. આદેર ધાતો હો ઘ. 30મા નંબરના સૂત્રથી શરૂ કરી અને અને આપણે સસજુષો રૂહુ ક્યાં આવે? સસજુષો રૂહુ ક્યાં આવ્યું? આવે ને માં બીજા અધ્યાયમાં બીજા પાદમાં સુધી જોયા. 30મા સૂત્રથી શરૂ કરીને ક્યાં સુધી જોયા બધા સૂત્ર? આમ તો જલામ જશોંતે સુધી જોયા. જલમ જશોંતે સુધી. એટલે જલામ જશોંતે ત્યાં સુધીના સૂત્ર આપણે જોયા છે. ખરું કે નહીં? જી. બીજા બધા હા પાડે છે કે નથી પાડે? એટલે જલામ જશોંતે પછી આપણે સીધું 39 માંથી 8-4-40 નંબરના સૂત્ર સ્તોહોશ છુનાશ્ચુહુ ગયા. હવે આ જે છે એ બાકી છે. બરાબર. એટલે 40-41મું સૂત્ર હમણાં જોઈશું. એટલે 40 અને 41માં સૂત્રમાં શું કે છે? હવે એમાં અનુવૃત્તિ કઈ આવે છે એ જુઓ તમે. તો 40મા સૂત્રમાં તો માં ખાલી છે ને પૂર્વત્ર અસિદ્ધમ જ આવે અને સંહિતા એમાં આવે, બાકી કશું આવતું નહીં. બરોબર. પદસ્ય છે એ 8-1-16 માંથી આવે છે. બરોબર. પદસ્ય બરાબર. 8-1-16 છે કે કયું છે સૂત્ર? હા, 8-1-16 છે. બરોબર. ત્યાંથી પદસ્ય આવે છે. બરોબર. હવે માઇક બંધ રાખજો. આમાં શું કહ્યું છે? જશઃ 5મી વિભક્તિ છે.
હવે જશઃ પાંચમી વિભક્તિ છે એનું પ્રાતિપદિક શું થાય? હા જશ. જશ. બરાબર, પાંચમી વિભક્તિ થશે જશ. અને જશ એટલે શું? ઓકે, બધા ખોલી લો, તમારે જે ખોલ્યું તો ખોલી લો, પછી જવાબ આપજો. કારણ કે તમે લોકો બિઝી હોય, તમારું માઇન્ડ બીજે બિઝી હોય, તો હું સમજાવું તો એ મગજમાં જાય નહીં. જભ ઓકે, જશ એટલે શું થશે? જભઈ ઘઢધશ. બરાબર, લે કયો વર્ગ થશે? ચતુર્થ ચતુર્થ વર્ગ થયો. એટલે જશ એટલે ચોથા વર્ગ. ચોથો વર્ગ જશઃ પાંચમી વિભક્તિ છે. એટલે જશ પછી, એનો અર્થ શું થાય? જશ પછી. સ્થાનિક કયો છે અહીંયા? તથોહો ષષ્ઠી વિભક્તિમાં છે. ષષ્ઠી વિભક્તિમાં શું છે? તથોહો. તો તથોહો કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે. તો એનું પ્રાતિપદિક શું થાય? તથુ. ઓકે, ત અને તથુ. તો તથુ જે છે એનો તથોહો. તથુ એવું થશે? તથ. ઓકે, થાય મરુતોહો. તથ. પ્રાતિપદિક શું થશે? થકારાંત. તથ. એમાં પણ ગુરુ, ત્યાં શું થાય છે? ગુરોહો થાય છે ખરું એવું, ઉકારનો ઓકાર થાય છે, પણ આપણે અહીંયા જે જરૂર શું છે, મરુત પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. એટલે થુ કરીએ તો થુ વર્ગ એવો તો છે નહીં કોઈ. બરાબર ને? થુ એટલે શું? કઈ નહીં. એટલે તથ એવું આપણે લેવું પડે. એટલે તથ જે છે એટલે તકાર અને થકાર. શું લેવાનું છે? તકાર અને થકાર. એક શું છે? સ્થાની છે. એટલે ચોથા વર્ગ પછી તકાર કે થકાર, એનો આદેશ શું થશે? તકાર થકારનો ધકાર આદેશ થશે. ધકાર ક્યાં આવે છે? એ પણ ચોથો જ આવે છે. વર્ગનો ચોથો છે. ચોથો વર્ગ. બરાબર, ત વર્ગનો ચોથો છે. તો આ પ્રમાણે એને થશે. હવે અધઃ જે છે એ પણ પાંચમી વિભક્તિ છે. તો અધઃ એટલે ધા ધાતુને છોડીને. ઓકે, ધા જે છે, ધા ધાતુનું રૂપ છે દધાતિ. તો ત્યાં આ નિયમ લાગુ પડશે નહીં. એટલે ધા ધાતુના જે કઈ રૂપો બનાવો એમાં આ નિયમ લાગુ નહીં પડે. એટલે એને છોડીને જ્યાં પણ તમે જશ પછી તકાર કે થકાર આવે તે તકાર થકારના સ્થાને ધકાર આદેશ થાય છે. ક્લિયર? બરોબર. હવે અહીંયા લભ ધાતુ છે. તો લભ ધાતુ, એને ત પ્રત્યય લગાવ્યો. લભ ધાતુનો ભકાર જે છે, તો ભકાર એ જશમાં આવે કે ના આવે? જશમાં આવી જાય છે. અને પછી તકાર છે, આ ત પ્રત્યય છે, એમાં ત રહે છે, તો એ તકાર છે, તકારનો શું થાય? ધકાર થઈ ગયો. અને પછી ભકાર છે, ભકારનો ફરી પાછો જલામ જશીથી ભકારનો બકાર થયો. બરોબર? ક્લિયર છે? અહીંયા લભ અને તદ એટલે લભ ધાતુ છે અને ત પ્રત્યય લીધો. હવે આને લભ એને પદાંત કહેવાય કે ના કહેવાય? લભને પદાંત કહેવાય કે ના કહેવાય? જી. કઈ રીતે પદાંત કહેવાય? એ છેલ્લે ભકાર છે ને, એટલે પદાંત કહેવાય ને? એ તો બધી ધાતુઓ પછી પદાંત જ કહેવાય. એના પદની વ્યાખ્યા શું છે? સુપ્તિંગંતમ પદમ. પદાંતની પદ કોને કહેવાય? સુપ કે તિંગ પ્રત્યય પછી જ પદ બને. સુપ કે તિંગ પ્રત્યય લાગે પછી જ પદ બને. હવે અહીંયા તો ત પ્રત્યય લાગેલો છે, એ સુપ છે કે તિંગ છે? ના, સુપ પણ નથી, તિંગ પણ નથી. બરાબર. આ જે પ્રત્યય લાગેલો છે એ તો કૃત પ્રત્યય લાગેલો છે.
અને કૃત પ્રત્યય છે પ્રાતિપદિક બનાવવા માટે છે. બરાબર? એટલે સુપ પ્રત્યય લાગ્યા પછી પણ પહેલા પ્રાતિપદિક તો બને. બરાબર? એટલે પ્રાતિપદિક બનાવવા માટે આ પ્રત્યય લગાવેલો છે ધાતુને, એટલે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આપણે જોઈએ લભ પ્લસ તો આ અપદાંત છે. એટલે જ્યારે શબ્દ બનાવીએ છીએ ત્યારે જ છે આ પ્રોસેસ. અને ત્યારે શું છે અહીંયા તો જશ પછી તકાર કે થકાર આવતો હોય એનો ધકાર આદેશ થાય છે. એટલે લવ પછી તકાર છે તો તકારનો ધકાર આદેશ થયો અને પછી ભકાર જે છે એનો બકાર થઈ ગયો. લભ જો પદાંત હોત તો જલામ જશોન્તે લાગત, પણ અહીંયા પદાંત નથી અને એટલા માટે જલામ જશીથી બકાર થયો છે. ક્લિયર? જલામ જશી જે છે એ અપદાંત માટે છે. બરાબર? ધીરે ધીરે આ તો બધું ક્લિયર થશે કે આ નિયમ કેમ લાગ્યો ને શું થાય છે, કઈ રીતે થાય છે. એ ધીરે ધીરે આપણે જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ એમ થશે. કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે સમજવાની હજુ પણ પ્રોસેસમાં હોઈએ. જે લોકો બીજી વખત ભણતા હશે એને સમજણ પડી જતી હોય, પણ પહેલી વખત ભણીએ ત્યારે થોડી સ્ટ્રગલ કરવી પડે. ઓકે, આગળ છે ષઢોહો કહસી. બીજું સૂત્ર છે ષઢોહો કહસી. હવે ષઢોહો, હા સરોજબેન, બીજા સરોજબેન તારી પાસે છે અષ્ટાધ્યાયી અને એટલે પ્રથમાવૃત્તિ ને અષ્ટાધ્યાયી? મારી પાસે પ્રથમાવૃત્તિ નથી, હું બહારગામ છું. ઓકે, કઈ નહીં. બીજા કોઈ? બેલાબેન? જી સોરી. જી. હા, હવે અષ્ટાધ્યાયીમાંથી તમે કહો કે કઈ અનુવૃત્તિ આવે છે? ષઢોહો કહસી. દ્વિતીયમાં પૂર્વતા સિદ્ધમ છે, બાકી કોઈ? આપણે ઉપરના સૂત્રમાં જોયું ને પદસ્ય, અહીંયા પણ આવે કે નહીં? ઓ હા, એ પદસ્ય ખરી. બરાબર? હા, બાકી હા બરોબર. હવે આપણે જોઈએ અહીંયા કે ષઢોહો કહસી. તો ષઢોહો કઈ વિભક્તિ છે? ષઢોહો ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ. દ્વિવચન. જેને પૂછ્યું છે એને જ બોલવાનું. ઓકે, ષઢોહો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે. દ્વિવચન છે એટલે બે વસ્તુ છે ત્યાં. તો બે કઈ છે? શકાર, બરાબર? ષઢોહો એટલે શકાર અને ઢકાર એ સ્થાની છે. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે એટલે બદલવાનું કોને છે? શકાર ઢકારને. એટલું તો આપણને સ્પષ્ટ થઈ જવું જોઈએ. શકાર ઢકાર બદલાય છે, એના સ્થાને શું આવે છે? તો પ્રથમા વિભક્તિમાં છે. શું છે પ્રથમા વિભક્તિમાં? કહ જે છે એ પ્રથમા વિભક્તિ એકવચન, એટલે કકાર આદેશ થાય. બરાબર? એટલે શકાર ઢકારની જગ્યાએ કકાર આદેશ થાય છે. આગળ બીજું શું આપે છે? સી. તો સી કઈ વિભક્તિ છે? મરુત પ્રમાણે જે તો મરુતી તો સી સપ્તમી એકવચન. સપ્તમી એકવચન. તો પછી એનું શું થાય? પ્રાતિપદિક શું થાય? સકાર. ઓકે, એટલે આપણે જોવાનું કે શકાર અથવા ઢકારનો કકાર આદેશ થાય છે જો એના પછી સકાર હોય, દંત્ય સકાર. ક્લિયર? આગળના સૂત્રમાં શું પહેલા બતાવ્યું હતું, પાછળનું નહોતું બતાવ્યું. આ સૂત્ર છે એમાં શું બતાવ્યું હતું? જશ જકાર અને શકાર પછી તકાર આવે તેનો ધકાર આદેશ કરવાનો. હવે અહીંયા કન્ડિશન જુદી છે. અહીંયા શું કે છે? શકાર અને ઢકાર નો કકાર આદેશ કરવાનો છે જ્યારે એના પછી શકાર કે ઢકાર પછી સકાર હોય. ક્લિયર? બધાને ક્લિયર છે કે નહીં? જી. ઓકે, એટલે મૂર્ધન્ય શકાર આવશે ને? ના ના, અહીંયા ક્યાં કહ્યું છે મૂર્ધન્ય શકાર? ક્યાં આગળ? શકાર ને ઢકાર કીધું તમે. હા, તો શકાર સૂત્રમાં કયો શકાર છે? આ
સૂત્રમાં કયો શકાર? મૂર્ધન્ય છે, મૂર્ધન્ય છે. હા તો મૂર્ધન્ય જ લેવાનો. હમ. એમાં આપણે બીજો લેવાનો કઈ સવાલ જ આવે છે? બરોબર. એટલે શકાર ઢકારયોઃ કકાર આદેશો ભવતિ સકારે પરતઃ. આપણે વાંચીએ તો ખબર પડે કે નહીં? શકાર અને ઢકારનો કકાર આદેશ થાય છે જો સકાર પછી હોય તો. એ શું છે? સ પૂર્વે કયું છે? સકાર પૂર્વે શકાર અને ઢકારનો કકાર આદેશ થાય છે. અહીંયા છે ઉદાહરણ લીહ અને સી. તો લીહ અને સી અહીંયા લેહ થઈ જાય છે. કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. પુગંત લઘુપદસ્ય એ સૂત્ર છે, એનાથી લીહનો લેહ થયો અને આ હકાર જે છે એનો ફરી પાછો ઢકાર થયો. કયા સૂત્રથી? હોઢઃ. હોઢઃ સૂત્ર જોયેલું છે? હા. એટલે હકારનો ઢકાર થયો. હવે આ જે ઢકાર જે છે એ ઢકાર પછી સકાર આવે છે. બરાબર. એટલે આ ઢકારનો શું કરવાનો? કકાર આદેશ થાય. સૂત્રમાં શું છે? શકાર ઢકાર પછી સકાર આવે તો કકાર આદેશ થાય. એટલે આ જે કકાર થયો છે, સોરી ઢકાર છે, ઢકારનો કકાર આદેશ થશે કારણ કે પાછળ સકાર છે. અને પછી એ કકાર પછી સકાર છે તો આદેશ પ્રત્યયોઃ એ સૂત્ર છે શું કરશે? સકારનો શકાર કરશે. બરાબર. હવે આ લેક શી થયું. હવે આ સકાર જે શું થયો? શકાર થઈ ગયો. અને પછી લખવાનું હોય તો કઈ રીતે લખવાનું? લેક્ષી. આપણે જોયું છે આ સૂત્ર આદેશ પ્રત્યયોઃ. પછી આવશે. બરોબર. આ ષત્વમ છે. જેવી રીતે ણત્વમ છે એવી રીતે આ ષત્વમ છે. કઈ રીતે થાય છે એ પછી આવશે. ઓકે. 8:3 છે ને મૂર્ધન્ય અંકો. બરોબર. એ પછી આપણે જોઈશું કકારનો. એટલે લેક્ષી આવું રૂપ થશે. ક્લિયર છે બધાને? જઈએ આગળ કે પછી જોવું છે? જવાય ને આગળ? હા હા ક્લિયર છે. બરોબર. હવે આગળનું છે આપણને ખબર જ છે. હવે વિસર્ગ સંધિ અંતર્ગત બધા સૂત્રો છે. તો વિસર્ગ સંધિમાં આપણે જરાક યાદ કરી લઈએ. બરોબર. વિસર્ગ સંધિમાં આપણે જોઈએ કે વિસર્ગનું સર્જન ક્યાંથી થયું છે? સકાર. સકારમાંથી, મૂળ શું સકારનો છે? રેફ. સકાર. સકારનો શું થયો? રેફ. 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 અને રેફ જે છે એનું શું થાય છે? વિસર્ગ. વિસર્ગ. ક્યારે થાય છે? એના નિયમો છે. બરોબર છે. નિયમ મુજબ કયો નિયમ છે આપણે જોયેલો છે? અવસાન હોય ત્યારે, અવસાન પાછળ થાય અવસાન ત્યારે. હોય અવસાન હોય ત્યારે ત્યારે અથવા તો વિસર્ગ થાય, અથવા તો પેલું એની પાછળ ખર હોય ત્યારે. જ્યારે અવસાનમાં હોય ત્યારે અથવા તો ખર વર્ણ હોય ત્યારે. બધા છે આ જોઈ લેજો નિયમ. બરાબર. બરોબર. હવે રેફ જે છે રેફની પૂર્વે અને રેફની પછી. મારે રહી ગયું ગયા વખત કહેવાનું કે તમે આ નિયમો જોઈ લેજો. રેફની પૂર્વે અ હોય, રેફની પછી અ હોય તો શું થાય? ઓ થાય ને? ઓ થાય. રેફ નો ઉ થશે, ઉ નો ઓ ઓ થશે. થાય. બરોબર. એ છે. હવે રેફની પૂર્વે અ સિવાયનો છે અને પછી રેફ પછી ગમે તે છે તો શું થાય ત્યાં? એટલે અશ છે એકચ્યુઅલી. યકાર થાય અને યકારનો લોપ થઈ જાય. યકાર થાય અને યકારનો લોપ થાય છે. એટલે રેફનો વિસર્ગ થાય, રેફનો ઉકાર થાય, રેફનો યકાર થાય. આ બધા જ જે નિયમો જે છે હવે અહીંયા આપેલા છે સૂત્રમાં. બરાબર. પછી વિસર્ગના નિયમો જતા. વિસર્ગ છે, વિસર્ગનો ફકાર થાય, ફકાર જેવું ઉચ્ચારણ થાય. વિસર્ગનું પછી ખકાર જેવું ઉચ્ચારણ થાય. બરાબર ને?
પછી વિસર્ગ છે એનો શકાર થઈ જાય. એટલે એ બધા જે નિયમો જે છે એ આપણે અહીંયા હવે દર્શાવેલા છે. એટલે આપણે જોઈએ સૌથી પહેલું સૂત્ર, સકાર જે છે એનો રૂ પહેલા થાય છે. એને માટેનું સૂત્ર કયું છે? સસજુષો રૂહુ. શું છે એમાં? સસજુષો હો, ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. પ્રથમાવૃત્તિ તમે ખોલો. બધામાં જ પદસ્ય અને પૂર્વત્ર અસિદ્ધમ એ અનુવૃત્તિ આવે છે. તો સસજુષો તો કેટલા છે? દ્વિવચન છે એટલે 2 છે. એટલે સકાર અને સજુષ શબ્દ. સજુષ શબ્દને આપણે બાજુ પર રાખીએ, એ આપણા કામનો નથી, પણ સકાર આપણા કામનો છે. એટલે સકાર નો રૂ આદેશ થાય છે. સકારનો રૂ આદેશ થાય છે. બીજું શું છે? અહીંયા પદસ્ય શબ્દ છે એટલે પદસ્ય છે એટલે અહીંયા શું કરવું પડે? જે સકારાંત પદ છે, પદસ્યનું તદંત વિધિ કરેલી છે. કારણ કે પદસ્ય જે છે એ ષષ્ઠી વિભક્તિ છે, સકાર જે છે એ પણ ષષ્ઠી વિભક્તિ છે. એટલે પદાંત સકાર, સકારાંતસ્ય પદસ્ય અથવા તો પદાંત સકાર કહેવાય. સકારાંતસ્ય પદસ્ય એટલે શું છે? પદ જે સકારથી અંત થાય છે. અને પદાંત સકારનો પણ એ જ અર્થ થાય, પદને અંતે આવેલ સકાર. અથવા તો સજુષ જે છે એનો રૂ આદેશ થાય છે. ક્લિયર છે? આ પદના અંતે સકાર આવતો હોય તો એ સકારનો રૂ આદેશ થાય છે. દાખલા તરીકે રામસ, તો એ રામસ છેલ્લે આવ્યો. રામ પ્લસ સુ પ્રત્યય લગાવીએ તો સુમાંથી માત્ર સકાર રહે છે, તો શબ્દ શું થયો? રામસ. તો એ સકાર છે એનો શું આદેશ થશે? રૂ આદેશ થાય છે, પદાંત સકારનો. ઓકે, પછી આગળ શું આવે છે? ખરવસાનયોઃ વિસર્જનીય. બરોબર. હવે આગળ કે છે કે ખરવસાનયોઃ કઈ વિભક્તિ છે હર્ષાબેન? સપ્તમી 2 છે. ક્યાં જોયું તમે? યો છે ને? હા. બરોબર છે, પણ ક્યાં જોયું તમે? પ્રથમાવૃત્તિ ખોલો. પ્રથમાવૃત્તિ. હા, 8-2-95, 8-3-95 છે ને? ઓકે, બીજું કોણ બોલશે? હું બોલીશ આમાં તો જે ખ્યાલ આવ્યો મને. બોલવાનું છે ને હજુ. હા, પ્રજ્ઞાબેન. હા. પરવસાનયોઃ વિસર્જનીયઃ. તો ખરવસાનયોઃ કઈ વિભક્તિ છે ત્યાં? પરવસાનયોઃ સપ્તમી વિભક્તિ દ્વિવચન. બરોબર. એટલે સપ્તમી વિભક્તિ દ્વિવચન છે એટલે 2 વસ્તુ છે, ખર અને અવસાન. એ સપ્તમી વિભક્તિ છે એટલે પછી. શું થાય? પછી. પછી ખર અથવા તો અવસાન. અવસાન એટલે શું? એના પછી કોઈ વર્ણ નથી. બરાબર ને? એના પછી કોઈ વર્ણ નથી, એને અવસાન કહેવાય. અથવા તો ખર વર્ણ હોય તો વિસર્જનીય થાય છે. આદેશ શું છે? વિસર્ગ. પદસ્ય. હવે અહીંયા જે આપેલું છે ખર અવસાનયોઃ, તો અહીંયા વૃત્તિમાં શું આપેલું છે? વૃત્તિમાં શું છે? હા, પ્રજ્ઞાબેન શું છે? માઇક ચાલુ કરવાનું ભૂલી ગઈ. રેફાંતસ્ય પદસ્ય ખરી પરતઃ અવસાને ચ વિસર્જનીય આદેશો ભવતિ.
ઓકે, રેફ સંવિતા. છે રેફાંત, તો રેફ ની અનુવૃત્તિ ક્યાંથી આવે છે? અ, 14મા સૂત્રથી. 14મા સૂત્ર થી આવે છે, રોહો. બરાબર. એટલે રોહો હમ. આવે છે ને. હમ. અનુવૃત્તિ વાંચીએ એટલે પછી આપણને ખબર પડે કે અનુવૃત્તિ આપણે લીધી નથી. એટલે અનુવૃત્તિ જે છે રોહો છે. રોહો એ કઈ વિભક્તિ છે? રોહો અ, ષષ્ઠી. ષષ્ઠી વિભક્તિ છે, એટલે સ્થાની છે. વિભક્તિ એકવચન. હા. હા. તો પછી એનું પ્રાતિપદિક શું થાય? રેફ. હમ રેફ જ થશે ને. રેફ તો બરોબર, પણ રોહો જે છે, તો જો ષષ્ઠી વિભક્તિ એક વચન, રેફ નું ષષ્ઠી વિભક્તિ એક રૂ વચન રૂ થાય, સોરી રૂ થશે. બરોબર. એટલે રૂ રૂ. છે. કયું રૂ દર્શાવે છે અહીંયા? જે આગળ સસજુષો રૂ થી દર્શાવેલો છે એ રૂ, બરાબર. એ જે રૂ જે છે એનો શું કરવાનો છે? આદેશ શું થાય છે? વિસર્ગ આદેશ. એટલે પદાંત રૂ જે છે એનો વિસર્ગ આદેશ થાય છે. ક્યારે? તો કે એના પછી સપ્તમી વિભક્તિમાં શું છે? ખર હોય અથવા તો અવસાન. એના પછી અવસાન એટલે શું? કઈ નથી, કઈ ના હોય. નથી. હા, બરાબર. ક્લિયર? એટલે રૂ નો વિસર્ગ આદેશ થાય છે. ક્લિયર છે આ વસ્તુ બધાને? આડે ઉદાહરણ ને બધું જોયેલું જ છે. એટલે પદાંત રેફ નો અવસાનમાં અથવા તો પદાંત રેફ પછી ખર હોય તો એ રેફ નો જે છે એ રૂ નો વિસર્ગ આદેશ થાય છે. ઓકે, અહીંયા રૂ જે છે એને રેફ તરીકે લીધેલું છે. જે રૂ આવ્યો સસજુષો રૂ થી એટલે કે રેફ. પણ રૂ અહીંયા એટલા માટે કર્યું છે કે એ જે સસજુષો રૂ માંથી જે આવેલો છે રૂ એ લેવાનો છે, બરાબર. એનો જે થાય છે એ વિસર્ગ આદેશ થાય છે. અને ખર ખર હોય તો ખર એટલે કયા છે? પહેલો બીજો વર્ગ. પહેલો અને બીજો વર્ગ અને પેલો બીજો વર્ગ. ઉષ્માક્ષર, ઉષ્મા. બરાબર. એ હોય તો પણ ત્યાં વિસર્ગ આદેશ થાય છે. પદાંત રેફમાં રામ પ્લસ શું આપણે બધા જાણીએ જ છે, રામનો રૂ એટલે રેફ થયો અને રેફનો શું થઈ ગયો? અહીંયા વિસર્ગ થયો. ક્લિયર છે? બરોબર. પછી અહીંયા પદાંત રેફ પછી ખર હોય તો અહીંયા પુનઃ એ અવ્યય છે, પુનર, અને પછી કરોતી. તો આજે રેફ નો અહીંયા શું કર્યો છે? વિસર્ગ કર્યો છે. કયા સૂત્રથી? ખરવસાનયોહો. ઓકે, એટલે અહીંયા સૂત્રમાં આપણે જોઈએ કે જે રોહો કયું છે રૂ, એટલે રૂ જે છે એનો વિસર્ગ કરવાનો છે. પણ અહીંયા આપણે જોઈએ કે ખરવસાનયોહો આ જે સૂત્રમાં રેફ જે છે અહીંયા રૂ જે છે એનો જ કરવાનો એવું નહીં, પણ રેફ છે રૂનો રેફ અર્થ લેવાનો છે. અહીંયા આ સૂત્રમાં શું છે? રૂ એટલે કે રેફ એવો અર્થ લેવાનો છે. એટલા માટે, નહીં તો રૂ અહીંયા તો થતો નથી. પદાંત રૂ, અહીંયા રૂ ક્યાં છે? તો રેફ છે, બરાબર. એટલે આગળના સૂત્રનો અર્થ શું છે? કે રેફ લેવાનો ત્યાં. ઓકે, હવે આજે પુનઃ કરોતી તો શું? અરે પુનર કરોતી તો રેફનો શું થયો છે? અહીંયા વિસર્ગ થયો, કારણ કે પાછળ કરોતી એમાં કકાર છે એનો એ શેમાં આવે છે? ખર અંતર્ગત આવે છે. એટલે પુનઃ કરોતી. અને કેવી રીતે વાંચવાનું? પુનઃ કરોતી. ખ આવે. પુનઃ વિસર્ગનો ખ. તો આગળ બીજું સૂત્ર એક કરોતી. લાગુ પડે છે, અહીં નથી દર્શાવ્યું. ઓકે, હવે ફરી પાછું બીજું છે સૂત્રમાં શું કે છે? તો હવે આ જે સૂત્રનો નંબર ક્યાં છે? 6-1-113, બરાબર. 6-1-113 છે. એટલે એ સૂત્ર કાઢો તમે.
અને એ સૂત્રમાં શું છે? અતઃ રોહો અપ્લુતાત અપ્લુતે. અપ્લુતાત એટલે શું છે? ન પ્લુત અપ્લુત, અને અપ્લુતાત એ પંચમી વિભક્તિ થાય. અપ્લુતે એ કઈ વિભક્તિ થાય? સપ્તમી વિભક્તિ થાય. હવે આ પંચમી વિભક્તિમાં કયો શબ્દ છે? અતઃ. તો અતઃ એ પંચમી વિભક્તિમાં છે. પ્રાતિપદિક શું થાય? હવે કોણ બોલશે? ઓકે, અમીબેન તમે બોલશો. મારે સેજ પ્રથમાવૃત્તિ કાઢવું જોશે. ઓકે, હા શીતલબેન છો ને તમે? હા શીતલબેન. હા, તો અતઃ જે છે તેનું પ્રાતિપદિક શું થાય? અત એટલે શું? અત એટલે માત્ર અ જતો રહેશે એવું નહીં. તપર કર્ણમ કરેલું છે ત્યાં. માત્ર અ બતાવવા માટે તકાર ત્યાં ઉમેરેલો છે. આ સૂત્ર આપણે જોયેલું છે, બરોબર. અત એટલે શું? માત્ર અ. આત એટલે શું? માત્ર આ. ઈત એટલે માત્ર શું? ઈ. એટલે તકાર જે આવતો હોય તો એના માટે તપરકરણ એ જ માત્ર દર્શાવવા માટે પણ એવો અર્થ થાય છે. ઓકે, હવે અતઃ જે છે તેનું અત પ્રાતિપદિક થાય છે. અત એટલે શું? માત્ર અ. અને પંચમી વિભક્તિમાં છે. આ બીજો કયો શબ્દ છે પંચમી વિભક્તિમાં? અપ્લુતા. એટલે અ કેવો હોવો જોઈએ? પ્લુત ના હોવો જોઈએ. અ કે જે પ્લુત હોવો ના જોઈએ. પ્લુત એટલે શું? 3, 2 થી વધારે માત્રા. 2 થી વધારે માત્રા એટલે અપ્લુત અત. પણ એ અત કહેલું છે એટલે માત્ર અ જ આવે, એમાં દીર્ઘ પણ ન આવે. ઓકે, દીર્ઘ પણ આવતું નથી. એટલે અ પછી અત પછી રેફ હોય, ષષ્ઠી વિભક્તિ. રોહો એટલે શું છે? રેફ. હા, તમારી માઇકમાં બહુ અવાજ આવે છે, એવું કેમ થાય છે? હા, એટલે તમારું માઇક ચાલુ હોય ત્યારે બહુ અવાજ આવતો હોય છે. હા, એ જ. બરોબર, કઈ વાંધો નહીં. એટલે રેફ હોય અને પછી શું છે? અપ્લુતે. અપ્લુતે સપ્તમી વિભક્તિ છે. તો સપ્તમી વિભક્તિમાં બીજો કયો શબ્દ છે? તો અનુવૃત્તિ આપણે જોવી પડે. તો અનુવૃત્તિ કઈ આવે છે? અનુવૃત્તિ જુઓ. એક તો ઉત આવશે અને એક અતિ. બરોબર, અતિ. તો ઉત એ તો પ્રથમા વિભક્તિ છે એટલે ઉત એટલે તો આદેશ છે. અને ઉત એટલે શું? ઉ. માત્ર ઉ. બરાબર ને? એટલે અતિ જે છે સપ્તમી વિભક્તિમાં છે ને અપ્લુતા અપ્લુતે જે છે એ પણ સપ્તમી વિભક્તિમાં. એટલે અ કેવો હોવો જોઈએ? અપ્લુત હોવો જોઈએ. પણ અત આપણે કહીએ છીએ તો અત અપ્લુતે ત્યાં લખ્યું છે તો અપ્લુત અ. તો જનરલી આપણે જોયું છે કે અત અને અતિ તો માત્ર અ. અપ્લુતે અપ્લુતી એ જે છે એનો કોઈ અર્થ અહીંયા રહેતો નથી એ શબ્દનો. બરાબર? પણ અહીંયા અપ્લુત, હવે દીર્ઘ પણ એમાં નથી આવતો. એટલે અત અને અતિ. તો અત જે છે કેવો હોવો જોઈએ? અત અતઃ. તો અત ની પછી શું હોય? અત ની પછી રેફ રૂ છે. તો રૂ, અત પછી રૂ એટલે અ પછી રૂ, અને એના પછી પણ અતિ એટલે અ હોય. તો એ જે રૂ જે છે એનો શું થાય છે? ઉત આદેશ થાય છે. એટલે ઉ આદેશ થઈ ગયો. એટલે ઉ આદેશ થવા માટે શું હોવું જોઈએ? રેફ ની પૂર્વે અ હોવો જોઈએ, રેફ ની પછી અ હોવો જોઈએ.
બરાબર. અને ત્યારે શું થાય છે? રૂનો ઉ આદેશ થાય છે. ક્લિયર છે આ? બરોબર. એટલે અપ્લુત અ પછી આવેલ રેફનો અપ્લુત અ પહેલા ઉ આદેશ થાય છે. તો અ અપ્લુતાત રેફ અને પછી અ અપ્લુતે. તો અ ઉ અને અ એટલે અપ્લુત એ શબ્દ તમે છોડી દો તો પણ ચાલે, કઈ જરૂર નથી અહીંયા. હવે અહીંયા છે રામ, સુ અને અસ્તિ. ઓકે, અહીંયા વૃત્તિ આપણે જોઈએ તો શું લખ્યું છે? અપ્લુત રસ્વ અકારાત પરસ્ય ઋ ઇતિ અસ્ય અપ્લુત રસ્વ અકારે પરે ઉકારાદેશઃ ભવતિ. એટલે રસ્વ અકાર જે છે એના પછી ઋ આવે અને એના પછી રસ્વ અ આવે. તો ઋનો શું થાય છે? ઉ આદેશ થાય છે. એટલે રામ સુ અસ્તિ. તો અહીંયા સુ જે છે એનો ઋ થયો, બરાબર. સકારનો ઋ આદેશ થાય છે. હવે આ ઋ જે છે એની પહેલા શું છે? અ છે. ઋ ની પછી શું છે? અ છે. એટલે ઋનો શું થઈ ગયો? ઉ થઈ ગયો. અને ઉ થયા પછી રામ અને ઉ શું થશે? આદ ગુણથી રામો. બરાબર. રામો બંનેના સ્થાને એક આદેશ થશે. અને પછી રામો અસ્તિ. રામો સ્તિ લખાય અથવા તો રામો એંગ પદાંતાત અતિ. ક્લિયર છે આ વસ્તુ? આપણે પ્રેક્ટિસ ઘણી કરેલી છે. આ સૂત્ર માત્ર આપણે જોવાના છે. ઓકે. હસી ચ એના પછીનું સૂત્ર છે. એના પછીનું સૂત્ર છે એટલે શું છે? આદેશ એ જ આવે, ઉત. હવે અહીંયા શું કે છે કે હસી, હસી એટલે એના પછી હશ હોય તો સેમ વસ્તુ છે પણ એ કન્ડિશન એક વધારે કે હસી. એટલે અહીંયા અત હતું, અતિ હતું, એને બદલે હસી આવ્યું. તો અ માત્ર જ નહીં પણ એના પછી હર્ષ હોય તો પણ, બરાબર ને? એના પછી હર્ષ હોય તો પણ રેફનો શું થશે? ઉ આદેશ થશે. ક્લિયર? આગળ શું હોવું જોઈએ? અત. આગળની કન્ડિશન એની જ છે. અત પછી રૂ મીન્સ રેફ અને રેફ પછી હર્ષ હોય. એટલે માત્ર અ હોવો જરૂરી નથી, હર્ષ હોય તો પણ રેફનો ઉકાર આદેશ થઈ જાય. હસી ચ. ઓકે. એટલે હર્ષ એટલે કયા આવશે એમાં? મૃદુ વ્યંજન. મૃદુ વ્યંજન કયા કયા છે? જ ભ ઘ ઢ ધ જ ભ ગ ડ દશ. એટલે પેલા હય આથી છે હય વર લણ યમંકણનમ જ ભય ઘ ઢ ધ જ ભ ગ ડ દશ. ઓકે. એટલે કયા કયા આવે? હય વરટ એટલે અર્ધ સ્વર, પાંચમો ગણ, પછી ચોથો વર્ગ, પછી ચોથો વર્ગ અને ત્રીજો વર્ગ. અને ત્રીજો વર્ગ. બરાબર. એ બધા હોય તો પણ અહીંયા રેફનો ઉકાર આદેશ થાય છે. અહીં જો રામ પ્લસ સુ અને પછી ગચ્છતિ તો સુ નો શું થયો? રૂ થયો. હવે આ રૂ જે છે જે એનું શું થાય? આગળ અ છે અને પછી હર્ષ છે તો પણ રૂનો ઉકાર આદેશ થઈ ગયો. અને પછી રામ પ્લસ ઉ આપણે જાણીએ છીએ રામો ગચ્છતિ. ક્લિયર છે? બરોબર. હવે આગળ છે અપવાદ આવે છે. અપવાદ આવે છે એમાં શું કે છે? હવે એતત તદોહો. એતત તદોહો એટલે અહીંયા 6-2 છે. તો 6-2 છે એટલે બે વસ્તુ છે. પ્રથમાવૃત્તિમાં કાઢો એ. ઓકે. હા હર્ષાબેન બોલો. કાઢ્યું? 6-1-132. એતત તદોહો એની કઈ એ છે? બોલો. હા, છઠ્ઠી વિભક્તિ બે વચન એક તદો. હોઈ શકે. હા એટલે જ. હા, 55 નંબરનું પેજ છે. એ તદો છઠ્ઠી વિભક્તિ બે દ્વિવચન. દ્વિવચન છે એટલે બે વસ્તુ હોય. હા, એત ને તદ.
એતદ એતદ અને તો કયા બે દોહો. શબ્દ છે? એતદ અને અને પેલું શું કહેવાય દોહો સમાસ એટલે જુઓ, સમાસ જુઓ, સમાસ. એતદ એતચ્ચ તચ્ચ એતદ તદો તયો હો ઇતરેતર દ્વંદ્વ સમાસ. કયા બે શબ્દ છે? તયો સરસ. એતદ એતદ દો એટલે એતદ અને તયો હો. અને તયોહો ક્યાં છે? સમાસ બોલો ચલો હવે તમે. સમાસ છે એમાં આપેલો? હા છે ને, આપેલું છે બોલો. ને. એતચ્ચ તચ્ચ એતદ તદ્ધો એટલે શું? તચ્ચ એટલે શું? તદ ચ. તદ હા તચ્ચ હા બરોબર. તદ ચ દકારનો ચકાર થઈ ગયો. ચકાર થઈ ગયો. હા કેવી રીતે થયો? પેલું દ અને શ્રીમદ શંકર આપણે કર્યો હતો ને એ સૂત્ર નું એવું પેલું કેવું? કયો સૂત્ર? સ્તોહો ચુના. સ્તોહો ના સૂત્ર. સ્તોહો બરોબર. સૂત્ર. એ થોડું યાદ રાખવાનું આપણે. તો તચ્ચ સ્તોહો તો સ્તોના એ જે સ્તોત્ર છે એટલે એતદ અને તદ બે તદ શબ્દને દર્શાવે છે. દર્શાવે છે. એતદ ચ તદ ચ. તચ્ચ એટલે શું છે? તદ ચ. બે થયા એટલે ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે એટલા માટે બે શબ્દ છે. કયા છે? બહુ જ શાંતિથી આપણે જોઈ અને વિચારીને બોલવાનું. ઉતાવળ એતદ જરાય કરવાની જરૂર નથી. બોલતા પહેલા વિચાર કરવાનો. વિચાર્યા પછી બોલવાનું. વિચાર્યા પછી બોલવાનું ખરું. એટલે વિચારીને પછી સમજવાનું. બોલીને જ વિચારે વિચારવાનું પછી કે વિચારીને પછી બોલવાનું. સમજ. હા, વિચારીને બોલવાનું કે બોલીને વિચારવાનું? વિચારીને બોલવાનું. વિચારીને બોલવાનું. ઓકે. એટલે આપણે પહેલા બારીકાઈથી જોવાનું શું છે. એટલે એતદ અને તદ બે વસ્તુ થઈ ને. એટલે એતદ અને તદ એનું ષષ્ઠી વિભક્તિ છે એ છે. બરોબર. હવે સુલોપહ એ તો પ્રથમા એક વચન. પ્રથમા વિભક્તિ છે એટલે એ આદેશ છે. એટલે સુનો લોપ થાય છે. સુલોપહ એટલે શું છે? સુનો લોપ થાય છે. હવે આગળ શું છે? અકોહો કઈ વિભક્તિ છે? ષષ્ઠી દ્વિવચન. ષષ્ઠી વિભક્તિ. તો શું છે? ષષ્ઠી વિભક્તિ એટલે બે છે. કયા છે? અને ક. અકાર અને કકાર. અકોહો. બરાબર. પછી અનંજ સમાસે લખ્યું છે. કઈ વિભક્તિ છે? સપ્તમી એક વચન. સપ્તમી. એના પછી નંજ સમાસ ન હોવો જોઈએ. ના હોય. ઓકે. પછી આગળ શું છે? હલી. હલી કઈ વિભક્તિ છે? એ સપ્તમી એક વચન જ છે. સપ્તમી વિભક્તિ એટલે હલ. હલ. એટલે પછી હલ હોય. પણ એ હલ કેવો હોય? એમાં નંજ સમાસ ના હોય. ના હોય. એવો હલ. બરાબર. એટલે અહીંયા એતદ અને તદ અને અકોહો ષષ્ઠી વિભક્તિમાં છે ને બે. હા. હવે આપણે વૃત્તિ વાંચવાની. વૃત્તિ વાંચો. વૃત્તિ. એતચ તચ એત તદો તયો ઇતરેતર દ્વંદ્વ. સમાસ વાંચો તો તમે. વૃત્તિ વાંચવાની. વૃત્તિ વાંચું છું. હા. સંહિતા અણ સમાસે નઈ સમાસે અણ્ણય સમાસે વર્તમાન ચોરક કકાર યોરેત તદ્દોહો. વૃત્તિ એટલે એમાં કયા શબ્દથી દર્શાવે છે અને વૃત્તિ કહેવાય? ત્યાં લખ્યું છે સંહિતાયામ. ત્યાં લખ્યું છે અર્થ. લખ્યું છે કોઈ જગ્યાએ અર્થ? એને કહેવાય વૃત્તિ. લખી રાખો ત્યાં. હા તો બસ સ્વામીજી એ જ બોલતી હતી. અણ્ણય સમાસે વર્તમાન અર્થ એ જ બોલતી હતી. એ જ બોલો છો? હા. ઓકે બોલો. અણ્ણય સમાસે વર્તમાન યોર કકાર યોરે તદ્દોહો સુલોપો ભવતિ સંહિતાયામ વિષયે હલી પરતઃ. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો હવે આપણે અહીંયા જોઈએ ગુજરાતીમાં શું લખ્યું છે.
જે કકાર રહિત હોય, કકાર રહિત હોય એટલે અહીંયા લખ્યું છે અકચ પ્રત્યય લાગેલ ન હોય અને જે નંજ તત્પુરુષ સમાસના ભાગરૂપ રહેલ ન હોય. બરાબર, આ જે છે કન્ડિશન છે. એવા તદ અને એતદ સર્વનામ શબ્દના સુનો હલ પહેલા લોપ થાય છે. એટલે આ જે અહીંયા કન્ડિશન આપે છે અકોહો અને અનંજ સમાસે, અને આ જે છે એ અત્યારે બાજુ પર રાખીએ આપણે. જ્યારે કોઈક એવી સમસ્યા આવે ને ના થાય ત્યારે ફરી પાછું આ સૂત્રમાં આપણે જોવાનું. બાકી સામાન્ય નિયમ શું છે કે તદ અને એતદ પછી શું હોય, બરાબર, તદ અને એતદ પછી શું હોય અને એના પછી કોઈ પણ વ્યંજન હોય, એના પછી કોઈ પણ વ્યંજન આવતો હોય તો તે એ સુનો લોપ થાય છે. જો એના પછી કંઈ ન હોય તો શું થાય? એ તો પદાંત થઈ ગયો, પદાંત થઈ ગયો એટલે વિસર્ગ થઈ જાય. પણ એના પછી જો હલ આવતો હોય, કોઈ પણ વ્યંજન આવતો હોય તો ત્યાં શું થાય છે? એનું સુલોપ, એટલે સુનો લોપ થાય છે. એટલે એતદ સુ અને પછી વિષ્ણુ છે, બરાબર. હવે એતદમાં શું થાય છે? એ સદ થાય છે. આ બધા નિયમો છે જુદા જુદા, એને આધારે તકારનો સકાર થાય છે. પછી આગળ છે એસ, દકાર જે છે જતો, દકાર જતો રહે છે અને પછી કે દકારની જગ્યા અકાર થઈ જાય છે, અને એસ પછી અ અને પછી એક જ રહે છે એટલે એસ અને પછી સુ અને વિષ્ણુ. તો આ જે સુ જે છે એનું શું થાય? એ પાછળ વિષ્ણુ શબ્દ છે એટલે સુનો લોપ થાય છે. અને પછી બાકી રહે છે શું? એસ વિષ્ણુ. તો સકારનો શું થાય? ફરી એશ થઈ જાય. આદેશ પ્રત્યયો સૂત્રથી એશ વિષ્ણુ. તો એશ વિષ્ણુ જ્યારે હોય તો ખરેખર બે શબ્દને છૂટા કરીએ તો શું, કેવી રીતે વંચાય? એષઃ વિષ્ણુ. બરોબર, એષઃ વિષ્ણુ. પણ સાથે હોય તો એશ વિષ્ણુ. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા એતદ અને તદ પછી શું હોય તો એ સુનો લોપ થાય છે. એના પછી જો કોઈ પણ વ્યંજન હોય તો. ક્લિયર છે બધાને? બરોબર. હવે આગળ એક ક્વેશ્ચન હતો મારે, એક ક્વેશ્ચન હતો એમાં. એમાં ઉપર આપણે જઈએ ને તો પેલું અકોહો જે લખ્યું છે એ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન લખ્યું છે, તો પછી અ ક એવું કેમ કહીએ છીએ? એટલે જે ક સિવાયનું એવું કેવી રીતે કહેવાય? દ્વિવચન છે તો અ અને ક એવો અર્થ ના થાય એનો? મિનિટ, એટલે અહીંયા આપણે થશે અકોહો, એટલે આપણે આ વસ્તુનું બહુ મહત્વ છે. આની અંદર પણ શું થાય છે? એમાં રહેલો સકાર જે છે એ સકારને છોડીને, બે શબ્દ છે એ શક અને સક, એને છોડીને અકોહો, એમાં પણ એ બે શબ્દ છોડીને જ્યાં પણ એતદ અને તદ, એટલે એ શક એનું રૂપ છે એક એતદ, અને તદનું રૂપ છે સક, સક. તો ત્યાં પણ એના પછી સક શું હોય તો પણ એનો, એટલે આ બે ને છોડીને એનો થતો નથી અકોહો. એટલે ઓકે, એટલે એતદ અને તદના જ રૂપ છે અકોહો, એનું એ થતું નથી, ત્યાં સુલોપ થતો નથી એ બેને છોડીને. તો સુલોપ જે છે એનો થાય છે. એટલે એતદ અને તદ જો પાછળ હલી હોય અથવા તો અનંજ સમાસે, એમાં નંજ સમાસ ન હોવો જોઈએ પાછળ. ઓકે, બે કન્ડિશન છે. હલી હોય તો થઈ જાય, અને એ સમાસ હોય પણ જો નંજ સમાસ ન હોય તો ન થાય, એને છોડીને. એટલે તમે જોજો એમાં, એટલે તમને ખ્યાલ આવશે. આપણે તો માત્ર એતદ અને તદ શબ્દ જનરલી જે આવતું હોય છે ભણવામાં, તો ત્યાં સુનો લોપ થયેલો જોવા મળે છે. એટલે કન્ડિશન જે છે એ તમે જરાક એમાં અષ્ટાધ્યાયીમાં વધારે ધ્યાનથી જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ત્યાં ઉદાહરણ આપેલું હશે. આ જે છે અનંજ સમાસ જે છે તો ત્યાં કેમ નથી, એનું ઉદાહરણ આપેલું હશે, ત્યાં તમે જોજો. ઓકે, તમે ચંદ્રિકાબેન જરાક શોધી કાઢો. ઓકે, ભલે, બરોબર. મળીએ, આટલું રાખીએ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.